સુરતમાં ખાડીપુર સામે આંદોલનના મંડાણ પર્વત પાટિયાના માધવબાગમાં એક બેઠક મળી 10 વર્ષથી આવતા ખાડીપુર સામે પ્રથમ વખત આંદોલનના એંધાણ હાલ તો વચ્ચેનો રસ્તો નહીં ચાલે સ્થાનિક કક્ષાએ ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે ઠોસ પગલાં નહીં લેવાય તો ન્યાયિક લડત ચલાવવાની પણ ચીમકી ત્યારે 10 વર્ષથી આવતા ખાડીપુર માટે પ્રથમ વખત હવે આંદોલન છેડાઈ રહ્યું છે હવે ઠાલા વચનો નહીં ચાલે તે પ્રકારની વાત રહીશો તરફથી કરવામાં આવી છે જો સ્થાનિક કક્ષાએથી ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવે કારણ કે ઘણા વર્ષોથી આ પ્રકારે ખાડીપુર સર્જાય છે જમીન ત્યાં જળની સ્થિતિ થઈ જાય છે 3-4 દિવસ સુધી લોકો ઘરોમાં જ રહેવા મજબૂર બને છે ઘર વખરીને વ્યાપક નુકસાન થાય છે જમીનનું ભારે ધોવાણ થાય છે અને આ તમામ વચ્ચે હવે લોકો મેદાને આવ્યા છે પ્રથમ વખત ખાડીપુર માટે આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે કારણ કે 10 વર્ષથી આ જ પ્રકારે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને સ્થાનિકોનું કહેવું છે કે જો હવે સ્થાનિક કક્ષાએથી ઉકેલ નહીં આવે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે ઠોસ પગલાં નહીં લેવાય તો ન્યાયિક લડતની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે ત્યારે પર્વત પાટિયા વિસ્તારની આ ઘટના છે ખાડીપુર સામે પ્રથમ વખત આંદોલનના એંધાણ છે કારણ કે દર વર્ષે આ પ્રકારે ખાડીપુરની સ્થિતિ સર્જાય છે દર વર્ષે લોકો હાલાકી ભોગવે છે ઘર વખરીને નુકસાન થાય છે લોકોના ધંધા રોજગાર પર અસર પડે છે લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર હોય છે ત્યારે જે અનેક વખત રજૂઆત લોકો કરી ચૂક્યા છે તેમ છતાં કોઈ નિરાકરણ નથી આવતું ફક્ત પ્રશાસન તરફથી વાતો કરવામાં આવે છે કે આ વર્ષે ખાડીપુર નહીં આવે પરંતુ હવે લોકો કે જેઓએ લડી લેવાના મૂડમાં છે સ્થાનિક કક્ષાએ ઉકેલ નહીં આવે તો હવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે ગાંધીનગર સુધી રજૂઆતની પણ વાત કરી આમ તો અહીંયા 2004 થી માધવબાગમાં રહેવાનું છે 2004 થી પાણીની સમસ્યાઓ જોતા આવીએ છીએ વડીલો બધા એમ કે 20 વર્ષથી અમે જોઈએ છીએ લડીએ છીએ ભાઈ બધી વાત તમારી સાચી છે બહુ બધી રજૂઆતો થઈ છે આગળ બહુ બધી લડત બી થઈ છે વિરોધ બી થયા પણ નિરાકરણ ઝીરો આ બાબતે આજ સુધી નિરાકરણ કઈ આવ્યું નથી શું કામ નથી આવ્યું આપણે અહીંયા એક તો જે નેતાઓને લાવીએ છીએ નેતાઓ જે છૂટાય છે એ બધા ખોટા છે પછી બીજું આખા સુરત જિલ્લામાં આખા સુરત સિટીમાં જેટલી સોસાયટીઓમાં અથવા તો સુરતમાં જેટલા નેતાઓ છે એટલા આપણા માધવબાગમાં નેતાઓ છે પણ પોતાના કામ માટે છે તો આપણને ન્યાય મળશે ને ન્યાય લેવા માટે આપણે બધા એકઠા થવું જ પડશે હું વૃંદાવન સોસાયટીમાંથી 48 નંબરમાંથી રહું છું આમ તો અહીંયા 2004 થી માધવબાગમાં રહેવાનું છે 2004 થી પાણીની સમસ્યાઓ જોતા આવીએ છીએ વડીલો બધા એમ કે 20 વર્ષથી અમે જોઈએ છીએ લડીએ છીએ ભાઈ બધી વાત વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ ફોન લાઈનથી જોડાયા છે જે ધનરાજ હવે લોકો લડી લેવાના મૂડમાં છે શું વધારે વિગત જી બિલકુલ જેમ જેમ અત્યારે હાલ પૂરના પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ અત્યારે હાલ લોકોનો આક્રોશ છે અત્યારે જોવા મળી રહ્યો છે પર્વત પાટિયા સ્થિત માધવબાગ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ આક્રોશ ઠાલવવામાં આવ્યો છે જો કે જે પ્રમાણે છેલ્લા 10 વર્ષથી ખાડીપુરના પાણી છે પહેલી વખત તેમના ઘરની અંદર પ્રવેશ્યા છે ત્યારે હવે પાલિકા સામે લડી લેવાના મૂડમાં છે જે પ્રમાણે ચોમાસામાં સણિયા એમાદ સારોલી પર્વત પાટિયા મગોપ્સ અને લિંબાયત સહિતમાં જે રીતે ખાડીપુર કહેર વર્તાવે છે ત્યારે રહીશો છે તેનો અત્યારે હાલ ધીરજ છે ખૂટી રહી છે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ લોકો એક સાથે આક્રોશ ઠાલવતા નજરે આવ્યા હતા પાલિકા કુંભકર્ણની નિંદ્રામાં છે ત્યારે તેમની સામે લડી લેવા માટે અત્યારે હાલ એક સંગઠન બનતું હોય એ પ્રમાણેની તસવીર અત્યારે હાલ જોવા મળી રહી છે સુરતના પર્વત પાટિયા સ્થિત માધવબાગ ખાતે બેઠકનું આયોજન કરીને જનમેદની ત્યાં ઉમટી પડી હતી અને તંત્ર સામે બળાપો ઠાલવ્યો હતો જો કે તેમણે અત્યારે હાલ એક જે રીતે આક્રોશ ઠાલવ્યો છે જે રીતે અત્યારે હાલ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ગાંધીનગર જઈને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવે તો ન્યાયપાલિકાના દ્વાર ખખડાવીને ન્યાયિક લડત લડવાની પણ તૈયારી અત્યારે હાલ કરવામાં આવી છે જે પ્રમાણે વાલખાડીના પાણી છે એ ડાયવર્ટ કરવામાં આવ્યો છે ત્યારે એ વાલખાડીના પાણી છે એ અત્યારે સુરત શહેરમાં પ્રવેશતા હોય છે અને લોકોના ઘરમાં પ્રવેશતા હોય છે ખાના ખરાબી કરતા હોય છે ત્યારે જે રીતે અત્યારે હાલ તમામ લોકો એકત્રિત થઈને એક અત્યારે હાલ સંગઠન બનાવી રહ્યા છે અને આ બાબતને લઈને તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને ત્યારબાદ ન્યાયિક લડાઈ પણ લડવામાં આવશે જી ધનરાજ માહિતી બદલ આભાર
ત્યારે બધા નેતાઓ પોતાના જ માટે કામ કરતા હોવાનો આરોપ પણ સ્થાનિક લોકોએ લગાવ્યો છે। ખાડીપુર સામે હવે આંદોલનના મંડાણ જોવા મળી રહ્યા છે, કારણ કે ઘણા વર્ષોથી આ જ પ્રકારે ખાડીપુરની સમસ્યા છે અને ખાડીપુરને કારણે લોકોમાં જબરજસ્ત આક્રોશ પણ છે। પર્વત પાટિયાના માધવબાગમાં એક બેઠક મળી કે 10 વર્ષથી ખાડીપુર આવે છે, અનેક વખત રજૂઆત કરીને થાક્યા, તેમ છતાં પ્રશાસન તરફથી કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા, જેને કારણે ખાડીપુર અટકી શકે। ત્યારે સ્થાનિકો હવે ભેગા થયા છે અને ગાંધીનગર સુધી રજૂઆતની પણ તેઓએ તૈયારી દર્શાવી।